જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરનો જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે. હવે બધા રાહ જોઈને બેઠા છે કટ ઓફ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે હશે અને ફાઇનલ મેરિટ. તો બધા કાગ ડોળે રાહ જોઈને બેસી રહ્યા છે. તો ઘણા મિત્રોને અમુક પ્રોબ્લેમ પણ થયા છે. તો કે ઘણાને ઓરિજિનલ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે, જાતિનું પ્રમાણપત્ર. કોઈને પિતૃપક્ષમાં કોઈ ભણેલા ન હોય તો એ કન્ફ્યુઝનમાં છે. તો મિત્રો, તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે ઓરિજિનલ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોય તો શું, અને પિતૃપક્ષમાં કોઈ ભણેલા ન હોય તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરી. એના પહેલાં જો વિડીયોમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને લાઈક કરી દેજો. તમારી એક લાઈક અમારા માટે ઘણી મોટિવેશનલ પૂરું પાડે છે. તો મિત્રો, વિડીયો જુઓ છો તો લાઈક પણ આપી દેજો. તમારે કંઈ લાઈકના પૈસા આપવાના નથી, અથવા તો સબસ્ક્રાઈબ કરશો તો એના પૈસા નથી આપવાના. તો મિત્રો, તમારા માટે રોજ નવી નવી માહિતી આપતો રહું છું. અને જીએસઆરટીસી માટે તો મેં મતલબ કે પોતાનો ઘણો સમય મતલબ કે આપ્યો છે, જેમાં 0થી 1 અત્યાર સુધી, જ્યારથી ફોર્મ ભરાવાના ચાલુ થયા અને પરીક્ષા પછી પણ હજુ સુધી આપણે ઘણા મિત્રોના જે અલગ અલગ પ્રોબ્લેમ હોય તો એના ઉપર વિડીયો બનાવીને તમારું સોલ્યુશન લાવીએ છીએ. તો એ પ્રમાણે મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. હવે તમારો સમય ન બગાડતા આપણા જે મેન ટૉપિક છે એના પર ચર્ચા કરીશું કે ઓરિજિનલ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોય તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક ભાઈએ મેસેજ કરેલો છે, હરપાલ સોલંકીભાઈએ, કે હેલો સર, મારે જાતિનો દાખલો ખોવાઈ ગયો છે, અત્યારે બીજો કાઢી લઈએ તો ચાલે? વિડીયો બનાવજો, કેટલા છોકરાઓને પ્રોબ્લેમ છે. અને અહીં બીજો તમે જોઈ શકો છો કે સર, પિતૃપક્ષમાં કોઈ ભણેલું ના હોય તો શું કરવું. હવે મિત્રો, વાત કરીશું કે જાતિનો દાખલો ખોવાઈ ગયો હોય તો બીજો, તો તમારી પાસે એની ઝેરોક્સ તો હશે. તો મિત્રો, એ જે છે તમારો દાખલો ખોવાઈ ગયો છે તો એની ઝેરોક્સ હશે તો એ ઝેરોક્સની ટ્રુ કોપી કરાવી લો. અને પછી એનો જે છે એફિડેવિટ કરાવી લઉં કે મારી પાસે જે જાતિનો દાખલો હતો કોઈ કારણસર ખોવાઈ ગયો છે અને મારી પાસે આ જે છે નકલ છે, તો એને પ્રમાણિત કરીને એફિડેવિટ કરાવી લેવી. જો તમે નવો દાખલો કઢાવશો તો પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ? તો નવો દાખલો કઢાવશો તો એ તમારે ડેટ અલગ બતાવશે. મતલબ કે આ માની લો કે આજે અથવા તો ગઈકાલે અથવા તો હમણાં જો કઢાવશો તો એ ડેટ તમારે ચેન્જીસ થઈ જશે. તો જીએસઆરટીસી એવું કીધું છે કે ફોર્મ ભર્યા પહેલાંની તારીખ હોવી જોઈએ. તો એ પ્રમાણે તમારી પાસે ઝેરોક્સ છે તો ઝેરોક્સને ટ્રુ કોપી કરાવી અને એફિડેવિટ કરાવી લેવું કે મારો ઓરિજિનલ દાખલો હતો પરંતુ ખોવાઈ ગયો છે, તો હું આ ટ્રુ કોપી કરાવી લઉં છું આ નકલની, અને એફિડેવિટ કરાવી લેવી કે મારી પાસેથી હતો પણ ખોવાઈ ગયો છે. આ જે છે માહિતી મને એક સમાજ કલ્યાણ અધિકારીમાં જે નોકરી કરી રહ્યા છે એમની પાસેથી મેં આ માહિતી મેળવી છે ને તમારી આગળ રજૂ કરું છું. મારી પોતાની માહિતી નથી, પરંતુ મારે એક સમાજ કલ્યાણમાં ભાઈબંધ નોકરી કરી રહ્યા છે, તો એમને આ વાત કરી તો એમણે કીધું કે એને ટ્રુ કોપી કરાવી અને ઓરિજિનલ મતલબ કે એને જે એફિડેવિટ કરાવી લેવું. અને જ્યારે પણ ડોક્યુમેન્ટ તમે જીએસઆરટીસીને જમા કરાવશો તો જીએસઆરટીસીવાળા સમાજ કલ્યાણને આપશે. તો સમાજ કલ્યાણવાળા એ જે છે તમારો જે નકલમાં જે રેકોર્ડમાં નંબર લખેલો હશે સર્ટિફિકેટ, તો એ લોકો ચેક કરી લેશે અને વેરીફાઈ કરી લેશે, વાંધો નહીં આવે. ત્યાં સુધી કહ્યું છે નવો દાખલો નીકળી શકે, પરંતુ પ્રોબ્લેમ એ થશે જીએસઆરટીસીવાળા માન્ય નહીં રાખે. એનું કારણ કે જે તમે ફોર્મ ભર્યું એની પહેલાંની હોવી જોઈએ, અને તમે દાખલો કઢાવશો તો એ તમારી પાછળની ડેટ હશે, એટલે એમાં પ્રોબ્લેમ થશે. એના કરતાં છે બેસ્ટ તમારી પાસે જે છે નકલ હશે
તો એ જે છે નકલને પ્રમાણિત કરી અને જે તમારી જે છે એફિડેવિટ કરાવી લેવું તો તમને લગભગ વાંધો નહીં આવે એવું સમાજ કલ્યાણ અધિકારી મતલબ કે સમાજ કલ્યાણ ઓફિસમાં જે ભાઈ નોકરી કરી છે એમણે આ વાત મને કરેલી. તો મિત્રો તમે ફક્ત ને ફક્ત જે છે તમારી પાસે નકલ હોવી જોઈએ, નહીં તો પછી જો નકલ નહીં હોય તો મિત્રો તમને પ્રોબ્લેમ થશે. કારણ કે તમે જો નવો દાખલો કઢાવશો તો પ્રોબ્લેમ થશે. એનું કારણ કે જે નવો દાખલો કઢાવશો તો એમાં ડેટ ચેન્જીસ થઈ જશે. એટલે કોઈ પણ જે તમારી પાસે પ્રમાણિત જે એની નકલ પડી હોય તો એને ટ્રુ કોપી કરાવી અને પછી એફિડેવિટ કરાવી લેવું, વાંધો નહીં આવે. એના પછી વાત કરીશું સર પિતૃપક્ષમાં કોઈ ભણેલું ના હોય તો. હવે મિત્રો એવું તો બન્યું જ ના હોય. પિતૃપક્ષમાં વાત કરીએ કે દાદા હોય, દાદા કદાચ ના ભણેલા હોય તો પપ્પા હોય, પપ્પા પણ ભણેલા ના હોય, ઓપ્શન આપેલા છે. પપ્પા ના ભણેલા હોય તો કાકા, કાકા ના ભણેલા હોય તો ફઈ ભણેલા હોય, અથવા તો મોટા ભાઈ જે પપ્પાના મોટા ભાઈ એ પણ ન ભણેલા હોય તો પિતરાઈ ભાઈ પણ ચાલે. પિતરાઈ ભાઈ બહેન કે કોઈ પણ તમે એમાં એના જે છે એમનું એલસી લઈ અને જેમાં તમે તમારું જે છે એફિડેવિટ કરાવી, અથવા તો જે પેઢીનામું, આપણે પેઢીનામું માની લો કે તમારો પિતરાઈ ભાઈ છે, કાકાનો છોકરો અથવા તો મોટા બાપાનો છોકરો, તો એનું જે છે એલસી અથવા તો ભાઈ હોય કે બહેન કે એનું એલસી લઈ આવું. તો મતલબ કે પિતૃપક્ષમાં ભણેલું તો હોય એવું મતલબ કે ક્યાંય બન્યું નથી. તમારા ઘરમાં ના હોય તો તમારા મતલબ કે કાકાના છોકરા હોય કે મોટા કાકાના અથવા તો મોટા બાપાના છોકરા અથવા તો ફઈ હોય, ફઈનું હોય દાખલો, કાકાનું હોય, કોઈ પણ નો ચાલે. તો એનું જે છે તમારે પેઢીનામું કરાવી લેવું. દાદા કે પરદાદા ગમે તે કોઈ ભણેલું હોય તો મતલબ કે એમના પાસેથી મતલબ કે એલસી લઈને તમે જે છે પેઢીનામું કઢાવી અને તમારો એ રજૂ કરી શકો. મોસ્ટ ઓફલી તો કોઈને કોઈ ભણેલું જ હોય, ભલે એક ધોરણ ભણેલું હોય અથવા તો 2 ધોરણ, ભલે સ્કૂલમાં ગયા જ હોય થોડા ટાઈમ તો પણ એમનું વયપત્રક નીકળી શકે. સ્કૂલમાં ગયેલા હોય કદાચ 2 મહિના હોય, 4 મહિના અથવા તો 6 મહિના, જો તમે એમનું નામ દાખલ થયેલું હોય તો પણ તમે વયપત્રક મતલબ કે વયપત્રક કાઢી જે તે શાળામાં પહેલા ધોરણમાં જે એડમિશન લીધું હોય તો એ વયપત્રક કાઢીને પછી તમે પેઢીનામું કરાવી અને એ પણ તમે તમારે એ કામ આવી જાય. આ મોસ્ટ ઓફલી ઘણો પ્રોબ્લેમવાળું કેમ કે પિતૃપક્ષમાં કોઈ દાદા ના હોય, પરદાદા ના હોય તો પપ્પા તો હોય. જો પપ્પા પણ ના હોય તો કાકા હોય છે, કે કાકા ના હોય તો મોટા બાપા કદાચ ભણેલા હોય, મોટા કાકા ના ભણેલા હોય તો ફઈતો હોય. એ પણ ન હોય તો તમારો પિતરાઈ ભાઈનું પણ કામ આવે, તમારા કાકાના છોકરાનું અથવા તો જે છે તમારા મોટા બાપાના છોકરા, પિતરાઈ ભાઈનું પણ કામ આવશે. તો આ મિત્રો થોડોક મને અજુગજુ લાગે, કેમ કે કોઈ પણ એક તો ભણેલું જોઈએ, સાવ અભણતો ના જ હોય. કેમ કે પહેલા ધોરણમાં તો કોઈક દાખલ થયું જ હોય. દાદા કાકા કે એવું ના હોય તો એમના પિતરાઈ ભાઈ પણ ચાલે. તમે નોટિફિકેશનમાં જોશો તો એમાં સ્પષ્ટ લખેલા છે અલગ પિતરાઈ ભાઈ ચાલે, અથવા તો દાદા કાકા પરદાદા તો એમનું પણ ચાલશે. તો મિત્રો આજે છે તમારા પિતૃપક્ષમાં કોઈ ભણેલું ના હોય એવું તો ના જ બને. તો કોઈ પણ મતલબ કે જે આપણે વાત કરી એ પ્રમાણે તમે એ ડોક્યુમેન્ટ જમા કરી શકો. અથવા તો તમારે તમારી એલસીમાં જાતિ લખેલી હોય તો પણ વાંધો ન આવે, અથવા તો તમારા ફાધર જો ભણેલા ના હોય તો તમારા એલસીમાં જાતિ તો ઉલ્લેખ દર્શાવેલો હોય, અથવા તો કોઈ પ્રોપર્ટી હોય એમાં પણ જાતિનો ઉલ્લેખ દર્શાવેલો હોય તો પણ તમે રજૂ કરો. અથવા તો જમીન બાબતમાં કંઈ તમારી પાસે હોય તો એમાં જાતિ દર્શાવેલી હોય તો પણ એ તમે રજૂઆત કરી શકો છો. અને જે છે ભણેલા તો કોઈને કોઈ હોઈ શકે, ભલે એક ધોરણ ભણેલા હોય તો પણ ચાલે, મતલબ કે સ્કૂલમાં દાખલ થયેલા હોય તો પણ ચાલી શકે. તો મિત્રો જે છે આ આપણે જે વાત કરી કે ઓરિજિનલ સર્ટિફિકેટ બાબત અને પિતૃપક્ષમાં કોઈ ભણેલા ન હોય તો તેના વિશે માહિતી તમને આપી. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો ફરીથી તમને કહું છું કે એક થમ આપી દેજો, લાઈક આપી દેજો, અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જીએસઆરટીસી કે અન્ય કોઈ પણ ભરતી બાબતમાં આપણે તમને નવી નવી અપડેટ આપતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.